તેથી તમને એક કિલર બિઝનેસ આઈડિયા મળ્યો છે અને તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો. આ સાહસને ભંડોળ આપવા માટે તમને પૈસા કેવી રીતે અને ક્યાંથી મળે છે? તમારી પોતાની બચત એ શરૂ કરવા માટેનું એક સ્થળ છે, પરંતુ જો તે એક વ્યવહારુ વિકલ્પ ન હોય તો તમારે અન્ય લોકો ધ્યાનમાં લેવા પડશે. પરિવાર અને મિત્રો કે જેઓ તમને રોકાણ કરવા અને ટેકો આપવા તૈયાર છે, તેઓથી લઈને બિઝનેસ લોન અથવા ગ્રાન્ટ સુધી, તમારા નાના વ્યવસાય માટે નાણાં કેવી રીતે મેળવવા તે અહીં છે. ધંધો શરૂ કરવા માટે નાણાં મેળવવા માટે તમારે સૌથી પહેલા તમારી પોતાની અંગત નાણાકીય બાબતો તરફ ધ્યાન આપવું જરૂરી છે, જેથી એ જાણી શકાય કે તમારી પાસે તેને ભંડોળ પૂરું પાડવા માટે પૂરતું છે કે નહીં, અથવા તમારે બીજે ક્યાંક નાણાં મેળવવાની જરૂર છે કે નહીં. જો તમે બીજા પાસેથી પૈસા માગવાના હો, પછી તે કુટુંબ હોય, મિત્રો હોય કે ધિરાણ આપતી હોય, તો તમે તેમને બતાવવા માટે એક સારી વ્યાપારી યોજના બનાવવા માંગતા હો, જેથી તેઓ સમજી શકે કે નાણાં શેના તરફ જઈ રહ્યા છે. એક વખત તમારો ધંધો ચાલુ થઈ જાય અને ચાલુ થઈ જાય પછી તમે નફાને તે ધંધામાં પુનરોકાણિત કરી શકો છો, જેથી તે વધતો રહે. તમારી વ્યક્તિગત નાણાકીય બાબતોમાં ડૂબવું શરૂઆતમાં તો તમારી બચતનો મોટો હિસ્સો લેવાનું અને તેને ધંધા તરફ વાળવા વિશે વિચારવું ડરામણું હોઈ શકે છે, પરંતુ તે શરૂ કરવા માટેનું એક ઉત્તમ પ્રથમ સ્થળ છે જ્યાં સુધી તમે તેને બદલી શકો ત્યાં સુધી. જો પરિસ્થિતિ દક્ષિણ તરફ જાય તો પણ તમારે એક ઇમરજન્સી ફંડની જરૂર પડશે. માળાનું ઈંડું નથી. તમે હોમ ઇક્વિટી લોન લઈ શકો છો, નાના મકાનમાં ઘટાડો કરી શકો છો, અથવા સંપત્તિ વેચી શકો છો. સ્ટાર્ટઅપ બિઝનેસ લોન મેળવવામાં સફળ થયા પછી પણ ઉદ્યોગસાહસિકો આ કામ કરી શકે છે. પરિવાર અને મિત્રોને પૂછો. ધંધો શરૂ કરવા માટે નાણાં મેળવવા માટેનો બીજો સૌથી લોકપ્રિય સ્રોત છે પરિવાર અને મિત્રો, જેઓ ઘણીવાર લોન આપવા અથવા તમારી નવી કંપનીમાં રોકાણ કરવા તૈયાર હોય છે. જો તેઓ એવા પ્રકારના લોકો હોય જે તમારા જીવનમાં તમને ટેકો આપે છે, તો તેઓ ઓછામાં ઓછું તમને સફળ થવામાં મદદરૂપ થવા માટે તમને નાણાં આપવાના વિચારને તો ચોક્કસપણે સ્વીકારશે જ. જો મિત્રો અને પરિવારને પૈસા માટે પૂછવું એ આરામદાયક વિકલ્પ ન હોય, તો તમે હંમેશા કોઈક પ્રકારના ભંડોળની રચના કરી શકો છો, જ્યાં તેઓ તમારા વ્યવસાય માટે તમને નાણાં દાન કરી શકે છે. ક્રેડિટની લાઇન માટે અરજી કરો. સ્ટાર્ટઅપ નાણાંના એકમાત્ર સ્ત્રોત તરીકે ભલામણ કરવામાં આવતી ન હોવા છતાં, સ્ટાર્ટઅપ તબક્કા માટે લાઇન ઓફ ક્રેડિટ આવશ્યક છે. તમારા ધંધાનું આયોજન તૈયાર કરવામાં તમે ગમે તેટલા કાળજી અને વિગતવાર રહ્યા હો, પરંતુ તેમાં હંમેશા અણધાર્યા ખર્ચાઓ કે ખર્ચાઓ હોય છે જેને તમે ઓછો આંક્યો હોય છે. આશા રાખું છું કે
તમે તમારા સ્થાનિક બેંક મેનેજર સાથે સંબંધ સ્થાપિત કરીને અને તમારી ક્રેડિટ રેટિંગ સારી સ્થિતિમાં છે તેની ખાતરી કરીને વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું તે પહેલાં તમે ભંડોળના આ સ્ત્રોત સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કરી લીધો છે. ક્રેડિટની એક બિઝનેસ લાઇન $10,000 જેટલી નાની અથવા $500,000 જેટલી મોટી હોઈ શકે છે. તેથી તમારે કેટલી જરૂર છે તે પૂછવા માટે તમે તૈયાર રહેવા માંગો છો. બિઝનેસ ક્રેડિટ કાર્ડ પણ એક ડહાપણભર્યો વિકલ્પ હોઈ શકે છે, કારણ કે તમે ઓછા પ્રારંભિક દરો, પુરસ્કારો અને અન્ય લાભો ધરાવતા લોકો માટે અરજી કરી શકો છો જે તમારા વ્યવસાયને મદદરૂપ થઈ શકે છે. બિઝનેસ લોન માટે અરજી કરો. તમે પરંપરાગત બેંકો અને ક્રેડિટ યુનિયનો અને અન્ય ઓનલાઇન ધિરાણકર્તાઓ પર બિઝનેસ લોન માટે અરજી કરી શકો છો. આ સ્રોતોમાંથી વ્યવસાયિક લોન મેળવવી ખરેખર ખૂબ સરળ છે. બેંક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો અને ચેઝ જેવી ઘણી મોટી બેંકો નાની બિઝનેસ લોન અને ભંડોળના વિકલ્પો ઓફર કરે છે. 3. તમારે બેંક સાથે પહેલેથી જ સંબંધ રાખવાની જરૂર પડી શકે છે, જેમ કે ચેકિંગ એકાઉન્ટ અથવા બચત ખાતું, અને તે તમને વધુ વિકલ્પો અને લાભો પણ આપી શકે છે. તેણે કહ્યું, તમે ફક્ત અંદર જઈ શકતા નથી. લોન મેનેજરને કહો કે તમારે કેટલા પૈસા જોઈએ છે, અને તેની સાથે બહાર નીકળવાની અપેક્ષા રાખી શકો છો. કોઈપણ વ્યવસાયિક લોન માટે અરજી કરવી એ એક પ્રક્રિયા છે જેની તમારે તૈયારી કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, ચેઝ ખાતે, તમારે મીટિંગનું શેડ્યૂલ કરવાની જરૂર પડશે. તે પછી, તમને જરૂરી બિઝનેસ સ્ટાર્ટઅપ ફંડિંગ મેળવવા માટે તમે વિનિંગ લોન પ્રેઝન્ટેશન તૈયાર કરવા માંગો છો. વ્યવસાય સંબંધિત અથવા સરકાર દ્વારા પ્રાયોજિત બોડી તરફથી લોન અથવા ગ્રાન્ટ એવી ઘણી છે જેનો હેતુ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો અથવા ચોક્કસ પ્રકારના લોકોને વ્યવસાયમાં સફળ થવામાં મદદ કરવા માટે સહાય પૂરી પાડવાનો છે. મોટે ભાગે, પરંતુ હંમેશા નહીં, આ સહાયમાં નાણાકીય સહાયનો સમાવેશ થાય છે, જેમ કે સ્ટાર્ટઅપ બિઝનેસ લોન. યુ.એસ. માં સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ) અનેક પ્રકારની સ્મોલ બિઝનેસ લોનની ગેરંટી આપે છે. માઇક્રોલોન પ્રોગ્રામ, સમુદાય આધારિત બિનફાકારક દ્વારા સંચાલિત, કાર્યકારી મૂડી, માલ સૂચિ, ઉપકરણો અથવા વ્યવસાય શરૂ કરવા માટે $50,000 સુધીની લોન પૂરી પાડે છે. એસબીએ એ લોન પ્રોગ્રામ બેંકો અને ક્રેડિટ યુનિયનો દ્વારા $5 મિલિયન સુધીની લોન દ્વારા નાના વ્યવસાયિક ભંડોળ પણ પૂરા પાડે છે. આ ભંડોળ કાર્યકારી મૂડી, વિસ્તરણ અને અથવા ઉપકરણોની ખરીદી માટે છે. ઘણી મહિલાઓ અને સરકાર દ્વારા પ્રાયોજિત ઓપન વ્યવસાયમાં મહિલાઓ માટે નાણાં સહિતની આર્થિક સહાય પૂરી પાડે છે. કેટલીક બેંકો મહિલાઓને વ્યવસાયમાં અનુદાન પણ આપે છે.
ઉદાહરણ તરીકે બીએમઓ હેરિસ બેંકે 2021માં 8 મહિલાઓને તેમના નાના વ્યવસાયો માટે $10,000 સુધીની ગ્રાન્ટ ઓફર કરી હતી. તમારી નજીકમાં એવા કેન્દ્રો હોઈ શકે છે કે જેની મુલાકાત લેવા માટે તમે તમારા વ્યવસાય માટે નાણાં કેવી રીતે શ્રેષ્ઠ રીતે શોધવું તે અંગે સલાહ અને માર્ગદર્શન મેળવી શકો છો. ઉદાહરણ તરીકે લઘુમતી બિઝનેસ ડેવલપમેન્ટ એજન્સી MBDA સમગ્ર યુ.એસ. માં બિઝનેસ સેન્ટર્સ ધરાવે છે, જેથી લઘુમતી બિઝનેસ માલિકો ભંડોળ શોધવા, કેવી રીતે વિકાસ અને સ્કેલ કરવું તે શીખવા અને વધુનો ઉપયોગ કરી શકે. રોકાણકારો શોધો. એન્જલ રોકાણકારો, સાહસ મૂડીવાદીઓ અથવા ખાનગી રોકાણકારો તમારા નવા વ્યવસાય માટે ઉત્તમ ભંડોળના સ્રોત હોઈ શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં રોકાણકારોને એક સ્થાપિત સાહસ તરફ આકર્ષવાને બદલે સ્ટાર્ટઅપ તરફ આકર્ષવાનું ચોક્કસપણે વધુ મુશ્કેલ હોય છે, પરંતુ જો તમને એક પ્રભાવશાળી બિઝનેસ પ્લાનના ટેકા સાથે યોગ્ય સમયે યોગ્ય બિઝનેસ આઇડિયા હોય તો તે અશક્ય નથી. સરકારી ગ્રાન્ટ કાર્યક્રમો. સરકારી અનુદાન ઉપલબ્ધ હોવા છતાં તમારા નવા વ્યવસાય માટે સ્ટાર્ટઅપ નાણાં પ્રદાન કરી શકે તેવી ગ્રાન્ટ શોધવી એક પડકાર હોઈ શકે છે. તેનો અર્થ એ નથી કે તમારે તમારા વ્યવસાય માટે પૈસા મેળવવા માટે તેમની શોધ ન કરવી જોઈએ. સરકારી અનુદાન સામાન્ય રીતે એવા ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ હોય છે કે જેઓ વ્યવસાયો શરૂ કરે છે જે સરકાર પ્રોત્સાહિત કરવા માંગે છે તે વિશિષ્ટ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે. ઉદાહરણ તરીકે કાર્યક્ષમ, પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન એ સંઘીય સરકારની પ્રાથમિકતા છે, તેથી પુનઃપ્રાપ્ય ઉર્જા તકનીકો સાથે સંકળાયેલા વ્યવસાયોને અન્યોની તુલનામાં વધુ સરકારી અનુદાનની તકો મળી શકે છે. તો તમારા વ્યવસાય માટે પૈસા મેળવવાની શ્રેષ્ઠ રીત શું છે? તમારે તમારા વ્યવસાયને વિકસાવવા માટે જરૂરી નાણાં મેળવવા માટે તમારે સંભવત ભંડોળના સ્રોતોના સંયોજનની જરૂર પડશે. તમે ઉપર સૂચિબદ્ધ બધા સંસાધનોનું અન્વેષણ પણ કરી શકો છો. તમે ગમે તે કરો, તમારે જરૂરી બિઝનેસ સ્ટાર્ટઅપ પૈસા માટે તમારા વ્યક્તિગત ક્રેડિટ કાર્ડ પર નિર્ભર ન રહો. તમારી ક્રેડિટ અથવા તમારી વ્યક્તિગત નાણાકીય બાબતોને સંભવિતપણે નુકસાન પહોંચાડવાને બદલે તમારી પાસે જરૂરી ભંડોળ ન હોય ત્યાં સુધી તમારો વ્યવસાય શરૂ કરવા માટે રાહ જોવી શ્રેષ્ઠ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા નાણાકીય સલાહકાર સાથે વાત કરવાનું ધ્યાનમાં લો. ગ્રાન્ટ માટે અરજી કરતા પહેલા તમારે ખાતરી કરવાની જરૂર રહેશે કે તમે અરજી કરવા માટે લાયક છો. જો તમે છો, તો તમારે ગ્રાન્ટ માંગે છે તે સામગ્રી સાથે અરજી તૈયાર કરવાની જરૂર રહેશે. તમારે વ્યવસાયિક યોજનાની રૂપરેખા, પૈસાનો ઉપયોગ વ્યવસાય માટે કેવી રીતે કરવામાં આવશે અને વધુની જરૂર પડી શકે છે. નાના ધંધા માટે નાણાં એકત્ર કરવા માટે
તમે રોકાણકારો અને અન્ય લોકોને બતાવવા માટે એક દરખાસ્ત બનાવવા માંગશો જે તમને પૈસા આપી શકે છે. ઓનલાઇન ક્રાઉડફંડિંગ દ્વારા તમારા નાના વ્યવસાય માટે નાણાં એકત્ર કરવા માટે તમે કિકસ્ટાર્ટર અથવા ગોફંડમી જેવા ઓનલાઇન સંસાધનોનો ઉપયોગ પણ કરી શકો છો.